તો રામ રામ દાયરાને જય દ્વારકાધીશ. તો આજ બપોરના 3 વાગ્યાના પોરમાં અમે આ ઝાડવાનું થોડુંક આમ કટિંગ કરીએ છીએ. આમ થોડા આમ જે હુકાઈ ગયેલા જે ઝાડવાના હતા ને એ અમે આ થોડાક કાપીએ છીએ. આ જુઓ તમે કેવું મસ્ત મજાનું કાપીએ છીએ અમે આ ઝાડવાને, કેમ કે અહીંયા થોડાક હુકાઈ ગયા હતા આમ જરાક ને. હા, આ છે રક્ષાબંધન. તો તમને બધાને હેપી રક્ષાબંધન. ને આ હવાના પોરમાં અમે વાડિયુંમાં બરેવડા બાંધવા ગયા હતા. આ જુઓ તમે ને. હા, અમે અહીંયા ઓલું આપણે ફ્લોરિંગ ફિટ કર્યું છે. વાહ, કેમ કે ગાયને ભેહું બિસાડા હાફી ગયા હતા ને હમણાં 2-3 દિવસથી વરાપ ને તડકો બહુ છે. આવા તડકામાં તો મારા મોંમાંથી પાણી આવી ગયું હતું. આમ પસીનો આવી ગયો હતો. હા, ને પછી ચાલો હવે જરાક હું તમને નવા પતરા લીધા છે એ દેખાડી દઉં. કેમ કે ભાઈ આ મોગોટું તો આપણે હાસવવું જ પડે ઘરના અંદર, ને ઘરના અંદર તો તમને ખબર હશે પતરા હે જ નહીં. ને આ પતરામાં જરાક આમ ધ્યાન રાખવું પડે ને કે હાથ બાતના સોડા કાઢી લે આવા. આ એ વાત તો હું આને હાવ પોલું ટચ કરું છું ને આ પતરું મૂકે નહીં ભાઈ. આ હાથ બાત બધું કાઢી લે. આ જુઓ તમે, આ છે એવડું લાંબુ પતરું છે. એક જ પતરામાં આખી લાઈન આવી જાય. એક પતરામાં એક લાઈન આખી આવી જાય. એટલે આમ ખોટા પતરા ના બગડવા ને. જોકે અટાણે તો અમે પતરા તો લીધા છે આમાં, એ તો મને નથી ખબર કેટલા લીધા છે. પણ આમ હે આ રૂમ આખું આમ થઈ જાય પૂરું. આ રૂમમાં આખું પૂરું થઈ જાય એટલા હે પતરા આમાં. બાકી તો ખબર હશે આ કામ હાલત થઈ હતી. બિસાડા હાવ ભાંગી જ પડ્યા હતા હાવ. આ જુઓ તમે. હવે આમાં કેમ અમે આમાં સર્વાઈવ કર્યું હે તમે જ કહો હવે. ભાઈ આ જુઓ તમે. હવે આમ ઉપાડી તોડીને હાવ નાખે જ દીધું હે હાવ આમ. તો ચાલો હવે મળીએ હવે. ને એક આ મજૂર જુઓ તમે, આ ઝાડવા માથે સડીને આ દારખ્યું કાપેલી. આમાં એક જરાક જેટલો પગ લહેરે ને તોય આમાં એક ભાંગી પડીએ હવે. ભાઈ આ જુઓ તમે. આમાં હવે કેમ આમાં મેળ કરવો હે તમે જ કહો હવે. ને આ ભાવસોવીનો આમણું પસલા ભાંગી પડી કોક દીકનો દાર માથે પડીને તો. ભાઈ ને હવે હું તને કહું ભાવસવીના કામ વગરનું ત્યાં જવું નહીં ને કે ભાંગી પડી દારખી માથે પડી તો. પછી આ ઝાડવા અમે બધા અહીંયા મોવડીએ થલાવા આવ્યા. જુઓ તમે. એટલે મોવડી એટલે અહીંયા મોવડી અને હેઢે અહીંયા રસ્તામાં થલવાય નહીં. કેમ કે આ રસ્તો નહોતો અમારો રસ્તો હોય તો હજી હાલ અહીંયા રોડ વચ્ચે થલાવીએ તો. પણ ના, અમે અહીંયા હેઢે થલાવીએ છીએ. આ જુઓ તમે. એ ભાવસાવીના આમણો કાં આવ્યો મરી કોક દીકનો ચડાવતું જાય મોટરસાઇકલ માથે કોક. ને આ જુઓ તમે. આ મજૂર અહીંયા ટેલર માથે ચડીને ઝાડવા ને આમાં હેઢે ચડાવે છે. ને અહીંયા મલક બધા થરિયા પડ્યા છે જાડા. આજે ઓલા થરિયા વાવાઝોડાના ટાઈમમાં પડી ગયા હતા ને અમારા ઘરે, તો એ થરિયા અમે અહીંયા જ નાખ્યા છે વડલાના. ને હવે બસ હવે થોડીક વાર પછી પૂરું થઈ જશે. ને હા, કાલે જ અમે આ ડૂસો બધો ઊભો કર્યો. આ ડૂસો જોતા ડૂસાનું આવો વરી ગયું હતી હવા પતરાને. એક ટાઈપથી કહું તો આ ઓપનર અમે કાલે બહુ હવાથી બપોર સુધી અમે આ જ કામ કર્યું. આ ઓપનર ઊભું કરવાનું મરેરિયા હાવ ઓપનર ઊભા કરીને બિસાડું ટ્રેક્ટરે ફાટે પડ્યું હતું. એ તોય માન ઊભું થયું. ને આ જુઓ તમે. આવી નુકસાની તો હવા ભાડે જ નાખે. જોકે આ તો હમું થઈ જશે. આને તો રોગો હથોડા મારીને સીધા કરવાનું છે. જુઓ તમે. આ પતરું ભારી જ નાખ્યું હતી હાવ. બિસાડાનું કામ કરતી હતું. આ ગાંડીનો અમારા જિંદગીમાં જ કાં આવ્યો છે.
ને જો તમે આતા છે ઓલાનું ઢાંકણું, એટલે આપણે ઓલા પટ્ટામાં આપણો હાથ ના આવે ને, એટલે આ ઢાંકણું લગાડીને રાખવાનું, નકર પછી એમાં હાથ આપણો આવી જાય. આ જુઓ તમે, આ પતરું જુઓ તમે, આને હાવ દીધી હાવ હરકે હરકી જુઓ, બિસાડું હાવ ફાટે જ પડું હું હાવ. આ જુઓ તમે. ને હવે જરાક ઓલા ઓપનરની હાલત દેખાડી દઉં. એટલે આમ કહી શકાય કે આમ થોડું ઘણું તૂટ્યું છે. ને આનું તો હું ઉપરનો હાવ ફોલ જ હાવ કાઢી મૂક્યો છે. આ જુઓ તમે, આ જુઓ તમે, આ પતરું હાવ. જોકે આ પતરું તો સીધું થઈ જાય હથોડા મારીને, અને એને થોડુંક આમ રિપેરિંગ કરવું પડે આમ. બાકી તો અંદર તો કંઈ વાંધો ન, ખાલી થોડા ગોખા પડેલા છે, ત્યાં તો ઠીગરા જેવી વસ્તુ મરાઈ જાય, એટલે એમાં તો કંઈ વાંધો ન હતો. ને જુઓ તમે, અહીંથી ઉપરનું આખો ફોલ બોલ બધું નોખું કરીને. આ જુઓ તમે, આ જુઓ તમે. હવે આમાં હાથેથી એમની નોખું ન થાય, બોલ હોતું હવામાં ઉખાડે મૂકવું હે હાવ. આ જુઓ તમે, આ પતરું જુઓ તમે, બિસાડું એમની નોખું પડેલું છે. આ હવે આમાં કીને મારે પૂગવું છે. હવે એટલાની નુકસાની તો થવાની છે. આ ગાંડીનું જુઓ તમે હાવ. બાકી તો ભાઈ જે થવાનું હતું એ થઈ ગયું. હવે આમાં જાજુ તો કંઈ બોલી ન શકું હું વળી કંઈ, કેમ કે આ તો હે હાવ કુદરતી કરીશ નો કહેવાય કે હું ખબર નહીં, મને નથી ખબર બહુ. ને હા, બાકી તો સવારથી અત્યાર સુધી હાવ શાંતિ જ છે. ને હા, સવારે થોડોક મોડો વિડીયો ચાલુ કરવા માટે સોરી તમને બધાને, કેમ કે સવારે થોડુંક આમ. ને હા, હું તમને કહી દઉં, હેપી રક્ષાબંધન. ને આજ હવાના પોરમાં થોડુંક વધારે કામ હતું, તે આમ થોડુંક આમ વાડીમાં બરેવડા બાંધવા જવાના હતા, એટલે સોરી તમને બધાને. એટલે થોડોક મોડો ચાલુ કરવા માટે સોરી. ને બાકી તો અમારું આવું બધું હમું કામ ચાલે છે અમારું. બાકી તો લાઈક કરવા નમ્ર વિનંતી. ને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો. ને હા, શેરે કરી દેજો. ને હા, મેઇન વસ્તુ અહીંયા સબસ્ક્રાઈબ પાસે મસ્ત મજાનો ઘંટો દેખાય છે ને, ઘંટો એને દબાવી દેજો, કેમ કે એનાથી તમને મારા નવા વિડીયો આવશે એના નોટિફિકેશન તમને મળતા રહે. ને બાકી તો હવે અત્યારે તો કંઈ ઝાઝુ કંઈ કામ તો હે નહીં હવે. બાકી તો આજનું આપણું નેદવાનું કામ તો હવે પૂરું થઈ ગયું છે આજથી. ને બાકી તો હવે મળીએ હવે બીજે દિવસે. આજ તો કંઈ કામ હોય નહીં ઝાઝુ કંઈ. તો રામ દૈરાને, નવો દી ઉગી ગયો છે, જય દ્વારકાથી. ને આજ હવાના પોરમાં અમે આ હાથીનું કામ કરીએ છીએ. આ હાથીના ઓલા અમે ફિટ કરીએ છીએ, કેમ કે આજ અમારા હાથી હાંકવાનો પ્રોગ્રામ ચાલુ કરવો છે. હે ભાઈ, તો ચાલો આ બધું અમે ફિટિંગ કરી લઈએ, પછી અમે હાથી હાંકવાનો પ્રોગ્રામ ચાલુ કરીએ. તો ચાલો, તો પછી અટાણે તો હવે અમે ટ્રાય મારીએ છીએ કે કેવું ખાલે હાથી. મારો ભાઈ હાથી માથે બેઠો છે ને એ હવે જરાક ડંગળી ગોતવા જાય છે. તો થોડીક વાર પછી આપણે આપણું કામ ચાલુ કરવા. તો હવે તો હું આવ્યો છે અહીંયા અમારા નવું ઘર બન્યું ત્યાં, કેમ કે હું અહીંયા આવ્યો છું અહીંયા ઘરની બધી બારીઓ બારણા ખોલવા. કેમ કે આ ઘરમાં ગરમ પવન હોય ને, એ ગાંડીનું બધું નીકળી જાય, એટલે એ પછી ગરમ ન લાગે, આમ ઘર હાવ ઠંડુ લાગે આમ. એટલે આમ બારી ખોલવાથી આમ ઝાઝોતા ફાયદો થતો ન. એક તો વરાપે હાવ દીધી હરખેથી આવ. હે પહેલાં ભાઈ એમ કે ભાઈ હવે વરસાદ બહુ થઈ ગયો, હવે ગરમી આપો, તડકો આપો. જોકે આ તડકો તો એક ટાઈપથી સારો કહેવાય મગફળી માટે. ને હા, હવે તડકો આપો. ને તડકો જે દી આવ્યો ને, અરે ભાઈ ભૂક્કા બોલાવીને કે ભૂક્કા આવા માથામાંથી આવો પસીનો આવી પડે એવા હજા. એવો હજો તડકો પડે છે હમણાં 2-3 દિવસથી.
જોકે એમ તો સારું કહેવાય ને બાકી તો અટાણે હું અહીંયા બારીઓ ખોલવાનું કામ કરું છું. જોકે બારીઓ તો ખોલવી જ પડે ને કે બિસાડું ઘર ગરમ થઈ જાય છે. ને તો ચાલો હવે બારી ખોલીને જરાક પછી આ બધું વાંય જરાક જોઈ આવીએ કે કેવું ખાલે ટ્રેક્ટર. તો ચાલો તો પછી હવે આપણે પૂગી ગયા છે અહીંયા ટ્રેક્ટરે. ને અહીંયા એક મોટી વાત એ છે કે અહીંયા અમારા ટ્રેક્ટર માટે જરાય છત્રી નાખ ને અમે હાવ બફાઈ ગયેલા છે. આ જુઓ તમે ઉપર જરાય છત્રી નાખ હે આ સાઈડનું બધું હાવ ભાંગી પડ્યું છે. આ જુઓ તમે બિસાડું બેવડું વરી પડ્યું છે બેવડું. ને હું ને મારો ભાઈ તો હવામાં કબાવ બની ગયા છે. હાવ પકાવ કબાવ. કેમ કે ભાઈ ગરમી હમણાં 2-3 દિવસથી બહુ પડે છે. જો કે એમ સારું કહેવાય મગફળી માટે સારું કહેવાય પણ અમારા માટે હાવ ખોટું કહેવાય. કેમ કે આ 2-3 દિવસથી એસીનો ઠંડો પવન ખાય ને હવે અમે આ ગરમ પવન ખાય છે. એસીનો ઠંડો પવન કેમ કે હમણાં 2-3 દિવસથી વરસાદ પડતો હતો ને વરસાદમાં તો ખબર છે જરાક જેટલો વરસાદ પડે તો ઠંડો માહોલ આવી જાય છે થોડીક વાર હતું. ને હા મારા મજૂરમાં ઓલું લાઈનનું ઓલું લાકડા ફિટ કરે છે જે અમે લાકડા રાખી શકીએ. આમાં થોડા ઘણા હાજાલા આમાં હાજા ઓલા લાઈનું કે ને એ અમે ત્યાં રાખી શકીએ. તો કે થોડા ઘણા લાઈનું હે હાજા એવા હાજા તો બહુ હે નહીં લાઈનું. ને મારા માથામાંથી પસીનો આવી પડ્યો છે. કેમ કે ભાઈ ગરમી બહુ થઈ ને ઉપર એક તો હે નહીં કંઈ છત્રી જેવું. આવું ઉપરથી નીચે સુધી ફાટે પડો હું. તો ચાલો હવે આનું તો કામ અમે મૂકીએ જરાક હવે. ને બપોર પછી મારો ભાઈ ટ્રેક્ટર હાંકતો હતો થોડીક વાર. કેમ કે અમે વાં થોડો કામ પૂરો ખાધો અમારે ઘરે. કેમ કે બપોર પછીનો સમય છે હાવ. અટાણે અમે પાછા આવી ગયા છે જંગ લડવા. ના ભાઈ ના ટ્રેક્ટર હાંકલવા આવ્યા છે અમે. આમાં વળી કિના હારે જંગ લડવી અમારે હે કોકના ઘરે જઈને બંદૂકડી લઈને ભડાકા કરવા કામ ખોટા હે. તો હવે પછી અમે ચા પીવા જઈએ છીએ. તો બસ હવે આજનો વિડીયો આપણે એટલો કરી રાખીએ. કેમ કે મારે વિડીયો ઝાઝો મોટો કરવો હે નહીં. તો હું તમને મળું છું હવે બીજા વિડીયોમાં. રામ રામ દયરાને ને જય દ્વારકાધીશ.